છોટાઉદેપુર જિલ્લાના ઓરસંગ કાંઠે આવેલા જબુ ગામમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિરના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ પાટોત્સવ અને કાંકરોલી નરીશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજના ષષ્ઠી પૂર્તિ નિમિત્તે 2 દિવસીય અલૌકિક ઉત્સવ દબદબાભેર ઉજવાયો હતો. ઉત્સવ દરમિયાન પૂજ્યશ્રીના હસ્તે શ્રીજીને પારણે ઝુલાવી નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તો સાંજે ફૂલ મંડળીના મનોરથ અને પૂજ્યશ્રીના અભિવાદન સમારોહમાં વિવિધ મંડળો અને આગેવાનો દ્વારા શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પૂજ્ય ડોક્ટર વાગીશ કુમારજીએ વચનામૃતમાં જણાવ્યું હતું કે કોઈપણ સંસ્થાના ઉત્કર્ષ અને વિકાસ માટે હોદ્દેદારોની નિષ્પક્ષ ભૂમિકા અત્યંત અનિવાર્ય છે. તેમણે યુવાધનને ભારતીય સંસ્કૃતિના જતન માટે સંગઠિત થવા આહવાન કર્યું હતું અને સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે વિવાદ છોડીને સેવા કરવા પ્રેરણા આપી હતી. મંદિરના જીર્ણોદ્ધારમાં પૂર્વજોના યોગદાનને યાદ કરી વૈષ્ણવોને તેમાંથી શીખ લેવા જણાવ્યું હતું. આ મહોત્સવમાં દેશ વિદેશ અને વડોદરા સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારો વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. કૃષ્ણમ વંદે જગદગુરુ. જબુ ગામના પવિત્ર પાવન ધામમાં આજે દ્વિદિવસીય કાર્યક્રમનું અભૂતપૂર્વ આયોજન અનેક ટ્રસ્ટીગણ અને કાર્યકરગણો દ્વારા ખૂબ સુંદર રીતે સુઆયોજિત કરવામાં આવ્યું. મને કહેતા આનંદ છે કે અહીંનું યુવાધન હિલોડે ચડ્યું અને પ્રભુના વિવિધ મનોરથો દ્વારા એક સુંદર અને ભવ્ય આયોજનનો અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો. મંદિરને 50 વર્ષ પૂર્ણ થયા એના વિશેષ આયોજન રૂપે આ ભવ્ય કાર્યક્રમ રાખ્યો અને આ કાર્યક્રમમાં મને કહેતા આનંદ છે કે ટ્રસ્ટી મંડળ, અનેક મહિલા મંડળો અને વિશેષ રૂપે યુવા પાંખે જે પોતાનું તન મન ધન નોછાવર કર્યું છે પ્રભુ ઉપર, એ ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં અને જબુ ગામના ભાવિ ભવિષ્ય માટે એક ઉજ્જવળ તક મને દેખાઈ રહી છે. તો પ્રભુ એ બધા પર કૃપા કરે એ જ અભ્યર્થના સાથે વિરમું છું.